માણાવદર શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આજે સવારે આખલાઓએ ધમાલ મચાવી હતી। બે આખલાઓ વાખડ્યા હતા, જેથી દોડધામ મચી જવા પામી હતી। આખલાઓએ એક બાઇકને પાડી શાકભાજીની બે લારીઓ ઉલાડી નાખી હતી। લોકો અને વેપારીઓ પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી। માણાવદર શહેરમાં રખડતા આખલાઓએ દહેશત ફેલાવી હતી। બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું। આખલાઓએ શાકભાજીની લારી ઉલાડી નાખતા વેપારીને મોટું નુકસાન પહોંચ્યું હતું। વ્યસ્ત બજાર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। નગરના અનેક વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા રોજિંદી બની ગઈ છે। આના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે રસ્તા પરથી પસાર થવું ખૂબ જોખમી બન્યું છે। આખલાઓનું યુદ્ધ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું, જેમાં જોવા મળી રહ્યું છે કે ભર બજારમાં બે આખલાઓએ આતંક મચાવ્યો હતો। સૌથી પહેલા પાર્ક કરેલી બાઇકને પાડી નાખી હતી, જે બાદ શાકભાજીની લારીઓ ઉલાડી નાખી હતી। તેમજ આખલાઓ એક દુકાનમાં પણ ઘૂસી ગયા હતા, જ્યાં દુકાનની અંદર બે યુવકો પણ હતા। જો કે તેઓને કાંઈ ઈજા ન પહોંચાડતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો। નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા નથી। હવે તો આવા તોફાની આખલાઓ વ્યસ્ત બજારોમાં પણ ધમાલ મચાવે છે। સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે રખડતા ઢોરોને તાત્કાલિક પકડીને પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને।